વડોદરાના ખેલૈયાઓ માટે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ ગાયિકા કૈરવી બુચના મધુર સ્વરમાં ગરબાનો રંગ જામ્યો હતો। ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે, જેના દ્વારા ગુજરાતના सांस्कृतिक प्रवासन ने पण वेग मळशे। 70 થી વધુ सीसीटीवी केमेरानी सुरक्षा वच्चे दरेक वयना खेलैयाओ मन मूकीने प्रथम नोरते मां अंबानी आराधना करी हती। અહીં ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પારંપરિક ગ્રાઉન્ડ શણગાર સાથે પ્રથમ નોરતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો। હું એટલું જ કહીશ કે આ માતાજીની કૃપા છે આ નવરાત્રી પર। અને તમે બધા જોઈ શકો છો કે આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ નવરાત્રી કરી રહ્યા છે 9 દિવસની, છતાં પણ અહીંયા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી ખુશ થઈને ઝૂમી રહ્યા છે। એ જ આ બતાવે છે કે નવરાત્રીનો કેવો રંગ જામ્યો છે। અને આપ સૌને તો ખબર જ હશે કે બીઆરજી ગ્રુપ જે પણ કોઈ કાર્યક્રમો કરે છે ડંકાની ચોટ પર કરે છે અને બધા જ કાર્યક્રમો સફળ થાય છે। અને હું આશા રાખું છું કે આ કાર્યક્રમ પણ સફળ થશે। દિવસે દિવસે માનવ મેદની અહીંયા વધતી જશે અને માતાજીની કૃપા રહેશે જ। અને આપ જોઈ શકો છો કે ખરેખર જ માતાજીની કૃપા છે કે 2 દિવસ પહેલાં કેટલો બધો વરસાદ હતો, છતાં પણ આજે કેટલા બધા લોકો ગરબા રમી રહ્યા છે। બોમ્બે જાઓ તો આ પ્રકારના નોરતા આપને કદાચ કશે જોવા મળશે નહીં। એટલે આ જે પરંપરાગત જે ગરબા થાય છે વડોદરા શહેર સિવાય બીજે કશે થતા નથી, એ સ્પષ્ટ છે। અને બહારથી પણ લોકો અહીંયા ઘણા ઉમટતા હોય છે વડોદરા શહેરમાં આવીને, અને આ પ્રકારના રંગીન માહોલમાં અને માં અંબાના આરાધનામાં, જગદંબાના આરાધનામાં દરેકે દરેક ખેલૈયાઓ આજે અહીંયા ગરબે ઘૂમવા આવ્યા છે। આજે પહેલું નોરતું છે।